વીએસ ગ્રુપ સેવા સમિતિ અને નારાયણ સ્મૃતિ માટે સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે નિઃશુલ્ક નેત્રયજ્ઞ કેમ્પ યોજાયો. વડોદરા શહેરમાં છેલ્લા 9 વર્ષથી વીએસ ગ્રુપ સેવા સમિતિ નિઃશુલ્ક નેત્રયજ્ઞનું આયોજન કરવામાં આવે છે, ત્યારે આ વર્ષે પણ નેત્રયજ્ઞનો કેમ્પ કરાયો. આંખોથી પીડાતા લોકો માટે નેત્રયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્ષ દરમિયાન વિવિધ કાર્યક્રમની સેવાઓ કરવામાં આવે છે. વીએસ ગ્રુપ સેવા સમિતિની 5 શાખા દ્વારા વિવિધ સેવાકીય કાર્યો કરવામાં આવે છે. જરૂરિયાતમંદ લોકોને અનાજની કીટ વિતરણ સાથે વિવિધ પ્રકારના કેમ્પો યોજવામાં આવે છે. ત્યારે આ વીએસ ગ્રુપ સેવા સમિતિ દ્વારા માંજલપુર વિસ્તારમાં નિઃશુલ્ક નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકોએ આ કેમ્પનો લાભ લીધો હતો. વીએસ ગ્રુપ સેવા સમિતિ દ્વારા દર વર્ષના અંગ્રેજી વર્ષની વિદાય એક સનાતન ધર્મ મુજબ સેવા કાર્યથી કરવામાં આવે છે, જેના ભાગરૂપે આજે માંજલપુર ખાતે વીએસ ગ્રુપ સેવા સમિતિ દ્વારા નિઃશુલ્ક નેત્રયજ્ઞ આંખોનો કેમ્પ નારાયણ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ સાથે કરી અને કરવામાં આવે છે. જેમાં વીએસ ગ્રુપ સેવા સમિતિ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ નિઃશુલ્ક ચશ્મા પણ વિતરણ કરવામાં આવશે, જેમાં અત્યાર સુધીમાં 50 પેશન્ટોનું આપણે નિદાન કરી ચૂક્યા છે અને 450 સુધી નંબર અત્યારે ટોકન વેચાઈ ગયા છે. જેટલા બને તેટલા આપણે કહેવા માગીશું કે જેટલા પણ વધુ અને વધુ એનો લાભ લઈ શકે એ માટે અમે અપીલ કરીએ છીએ. કેટલા વર્ષોથી આ કાર્યક્રમ છેલ્લા અમે 9 વર્ષથી કરીએ, 8 થી 9 વર્ષથી, અને કન્ટિન્યુ છે, જે સેવા કાર્ય થકી અમે લોકો સુધી પહોંચવાનો પ્રયાસ કરીએ છીએ. વીએસ ગ્રુપ દ્વારા કઈ પ્રવૃત્તિ કરવામાં આવે છે? વીએસ ગ્રુપ સેવા સમિતિ દ્વારા ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવે છે, જેમાં સમાજના છેલ્લા જરૂરિયાતમંદ સુધી પહોંચવાનો પ્રયાસ કરવામાં આવે છે. અમે વીએસ ગ્રુપ દ્વારા આરોગ્યલક્ષી સાધન સહાય કેન્દ્રો ચલાવવામાં આવે છે, જેમાં માંજલપુર, તરસાલી, વાડી, કારવણ અને કરજણ એવા 5 શાખાઓ પણ છે. તે ઉપરાંત અનાજનું ગરીબોને અનાજ કીટનું વિતરણ કરવામાં આવે છે. હિન્દુ સનાતન ધર્મના પ્રચાર પ્રસાર માટે ગીતા પઠનના વર્ગ બાળકો માટે ચલાવવામાં આવે છે. હોમિયોપેથિક ક્લિનિક પણ ચાલે છે દર બુધવારે ફ્રી ઓફ કોસ્ટ. એવી ઘણી બધી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે જેના થકી આપણે જરૂરિયાતમંદને મદદ કરી શકીએ. પ્રજ્ઞેશ પુરાણી.